મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ એક ખૂબ જ ખાસ સ્થળ છે, આ એક ખૂબ જ ખાસ દિવસ છે। પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે, તેથી આ સ્થળથી તે તમારી સાથે વાત કરી રહ્યા છે। આ સ્થળમાં શું ખાસ છે, શું આશ્ચર્ય પામો છો? વિશ્વ વિખ્યાત એવા પરમેશ્વરના દાસ ડોક્ટર બિલી ગ્રેહામ, તેમને અહીં દફનાવવામાં આવ્યા હતા। અમેરિકા દેશમાં ચાર્લેટ નામનું એક શહેર છે અને આ શહેરમાં તેમનો જન્મ થયો અને ઉછેર થયો હતો। તેમના પિતા અહીં જ રહેતા હતા, તેથી તેમના મૃત્યુ પછી તેઓ તેમના શરીરને અહીં લાવ્યા હતા, દફનાવવામાં આવ્યું હતું। તેમની પત્ની શ્રીમતી રૂથ ગ્રેહામ, જેમનું અવસાન 2007માં થયું હતું, તેમને પણ અહીં દફનાવવામાં આવ્યા હતા। બિલી ગ્રેહામે 2018માં 99 વર્ષની ઉંમરે વિજય રીતે દોડ પૂર્ણ કરી અને પત્નીની બાજુમાં અહીં દફનાવવામાં આવ્યા હતા। મેં પરમેશ્વરના ઘણા બધા સેવકો વિશે સાંભળ્યું છે અને વાંચ્યું છે, પરંતુ પરમેશ્વરના સેવક અને એક પ્રચારક જેને હું સૌથી વધુ પ્રેમ કરું છું, તે ડોક્ટર બિલી ગ્રેહામ છે। તે એક સાક્ષી તરીકે જીવ્યા કે કોઈ તેમના ઉપર કોઈ આરોપ ન લગાવી શકે। એક વ્યક્તિ જેમણે પોતાની સેવા આ રીતે પૂર્ણ કરી કે તે પરમેશ્વરને ગમે, એ છે ડોક્ટર બિલી ગ્રેહામ। અમેરિકા દેશના એટલે કે યુએસએના જે રાષ્ટ્રપતિની પસંદગી થઈ તેના પછી તેમણે તેમના માટે પ્રાર્થના કરી હતી। તેમણે આવા 11 રાષ્ટ્રપતિઓ માટે પ્રાર્થના કરી અને તેમને આશીર્વાદ આપ્યા છે। તેઓ પરમેશ્વરના ખૂબ જ અદ્ભુત માણસ હતા અને તેમનો જે જન્મ છે તે એક સામાન્ય ગામની અંદર થયો હતો। પરમેશ્વરે પસંદ કર્યું અને તેમનો ઉદ્ધાર કર્યો। જ્યારે તે જંગલ વિસ્તારમાં પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પ્રભુ તેમને મળ્યા અને સુવાર્તા પ્રચાર કરવા માટે સમર્પિત કર્યું। મહત્તમ લોકોને એટલે વિશ્વના મહત્તમ લોકોને તેમને સુવાર્તાનો ઉપદેશ આપ્યો અને પરમેશ્વર માટે લાખો લોકોને જીત્યા। એવા એક પરમેશ્વરના દાસ તે ડોક્ટર બિલી ગ્રેહામ હતા। તેમની કબર ઉપર શું લખવામાં આવ્યું છે, શું તમને ખબર છે? પરમેશ્વર ઈસુ ખ્રિસ્તના સુવાર્તાના ઉપદેશક એટલે કે પ્રીચર ઓફ ધ ગોસ્પલ ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ। ત્યાં એક વચન પણ લખાયેલ છે, યોહાન 14મો અધ્યાય તેની 6ઠી કલમ જુઓ। ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી। આમ ઈસુ કહે છે, તેમણે આ વચનના આધારે જ સમગ્ર વિશ્વમાં સુવાર્તાનો પ્રચાર કર્યો હતો। આજે પણ પ્રભુ તમારી સાથે વાત કરે છે કે ઈસુ માર્ગ છે, ઈસુ જ સત્ય છે અને ઈસુ જ જીવન છે। કેવળ તેમના દ્વારા જ એક માણસ તે સ્વર્ગમાં જઈ શકે છે। તે ઈસુ ખ્રિસ્તે આપણને સ્વર્ગમાં પ્રવેશ કરાવવા માટે આપવા માટે વધસ્તંભ ઉપર પોતાનું જીવન આપ્યું અને લોહી વહેવડાવ્યું હતું। જ્યારે આપણે આ ઈસુમાં વિશ્વાસ કરીશું, સ્વીકારીશું, આપણે તેમના રક્તથી ધોવાઈ જશું, પ્રભુના સંતાન બનીશું અને તે અનુભવને પ્રાપ્ત કરીશું। આપણને આ વાતનો અનુભવ થવાની સાથે જ આપણું જે નામ છે તે સ્વર્ગની જીવનની પુસ્તકમાં લખવામાં આવશે। બાઇબલ કહે છે કે જ્યાં સુધી કોઈનું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું ન હોય તો તે સ્વર્ગમાં પ્રવેશ કરી શકતો નથી। પ્રકટીકરણનું પુસ્તક તે આવી રીતે કહે છે, જેમના નામ જીવનના પુસ્તકમાં લખાયેલા નથી તેમને અગ્નિ અને સલ્ફરથી સળગતા એક મોટા તળાવની અંદર નાખવામાં આવશે અને આના જ આધારે તેમણે સમગ્ર વિશ્વમાં સુવાર્તાનો પ્રચાર કર્યો। આજે પણ પ્રભુ વાત કરી રહ્યા છે, ઈસુ તે તમારા પાપોને માફ કરે છે। શું તમને તે ખાતરી છે? શું તમારું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું છે? શું તમને તમારા હૃદયમાં આ વિશે એકદમ સ્પષ્ટ ખાતરી છે? વિચારીને જુઓ। જો તમે કહો કે એવું નથી, હું ઈશુનો આદર કરું છું, હું એક વિશ્વાસી છું, ઈશુ પર વિશ્વાસ કરું છું, તમે આનાથી સ્વર્ગમાં જઈ શકતા નથી। તમે કદાચ વિશ્વાસુ હોઈ શકો અને તમે ઈશુ પર ખૂબ વિશ્વાસ કરી શકો છો, તેમાં વિશ્વાસ રાખી શકો છો, પ્રાર્થના કરી રહ્યા છો આમ કહેશો, બાઇબલ વાંચો છો આમ કહેશો, ચર્ચમાં જાઓ છો આમ કહેશો, છતાં તમારે ખાતરી કરવી જ પડશે કે ઈસુ ખ્રિસ્ત તે તમારા પાપોને માફ કરી રહ્યા છે કે નહીં। આનો અનુભવ તમને હોવો જોઈએ। કેવળ ત્યારે જ તમારું નામ જીવનની પુસ્તકમાં લખાશે, કેવળ તેના દ્વારા જ તમે સ્વર્ગમાં પ્રવેશ કરી શકશો। ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જવાનો એકમાત્ર માર્ગ છે। આ સત્યને તમારે સ્પષ્ટ રીતે જાણવું જોઈએ। તમે ઈશુને પ્રેમ કરો છો, તમે ઈશુમાં વિશ્વાસ કરો છો, તે સારું છે, પરંતુ તે પૂરતું નથી। જ્યારે તમને તમારા હૃદયમાં તેમને સ્વીકારવાનો અનુભવ થાય, તમે સ્વર્ગનો આશીર્વાદ મેળવી શકો છો। તેથી આજે તપાસે જુઓ કે તમારા જીવનની અંદર સ્વર્ગનો આશીર્વાદ તે છે કે નથી। જો નહીં તો આજે તમારી જાતને પ્રભુને સમર્પિત કરો। હે પ્રભુ ઈસુ, હું તમને સ્વીકારું છું, કૃપા કરીને તમે મારા પાપોને માફ કરો
અને પછી તમારા હૃદયમાં એક શાંતિ અને ખાતરી આવશે, તમને તેનો અનુભવ થશે. જ્યારે તમે તમારી દોડને પૂર્ણ કરો છો, તમે પણ આ અદ્ભુત પરિવારની જેમ, જેમણે પોતાની દોડને પૂર્ણ કરી હતી, જેમણે પોતાની સેવાને પૂર્ણ કરી, તેમ પૂર્ણ કરીને સ્વર્ગમાં ઈશુને મળશો. તેથી આજે પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. શું 1 મિનિટ માટે પ્રાર્થના કરશો? આંખો બંધ કરીને હૃદય પર હાથ રાખીને પરીક્ષણ કરીને તમે જુઓ, શું તમે ઈશુને સ્વીકાર્યા છે? શું તમારું હૃદય તેમના રક્તથી ધોવાઈ ગયેલું છે? શું તમે તમારા જીવનમાં ઈશુને વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકાર્યા છે? શું તમારું નામ તે સ્વર્ગની જીવનની પુસ્તકની અંદર લખાયેલું છે? જો નહીં તો કહો, ઈશુ મારા પાપોને માફ કરો, તમે મારા હૃદયમાં આવો, મારું નામ જીવનની પુસ્તકમાં લખી નાખો. હું તમારામાં વિશ્વાસ કરું છું, હું ઈશુમાં વિશ્વાસ કરું છું જે મારા માટે મરીને ફરી સજીવન થયા છે. હું મારું જીવન સમર્પિત કરું છું. તમે આ રીતે પ્રાર્થના કરો. હે પ્રભુ, આજે જે કોઈ પોતાનું હૃદય આવી રીતે સમર્પિત કરી રહ્યું છે, જે કોઈ તમારા વચનોને વિશ્વાસથી કબૂલ કરે છે, તમારા વચન પ્રમાણે તમારા રક્તથી ધોઈ નાખો, તેમને શાંતિ આપી દો, ઉદ્ધારનો સાચો આનંદ તેમને આપો અને તેમને આશીર્વાદ આપો. અમે ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.